તો આ સાથે જ ભાવનગરમાં માલણ ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયું છે। 10 ગામોને એલર્ટ જાહેર કરાયા છે। જીવાદોરી સમાન ગણાતા માલણ ડેમમાં સિઝનમાં છઠ્ઠી વખત ઓવરફ્લો થયો છે। ઓટોમેટિક રીતે 20 દરવાજા ખુલતા પાણીનો જોરદાર પ્રવાહ શરૂ થયો છે। મોટા કોટવાડા, ગોરસ, સાંગણિયા, લખુપરા, કુંભણ, નાના જાદરા ગામમાં એલર્ટ જાહેર કરાયું છે। તો તાવેડા, ઉમણિયાવદર, મહુવા અને કતપરને એલર્ટ અપાયું છે। સાથે સાથે ડેમમાંથી 2800 ક્યુસેક્સ પાણીનો પ્રવાહ વધ્યો છે। પ્રવાહ વધતા નદીના પટમાં અવરજવર ન કરવાની પણ સૂચના અત્યારે તંત્ર દ્વારા આપવામાં આવી છે। 2800 ક્યુસેક પાણી છોડાયું હોવાની વાત સામે આવી છે। મહત્વનું છે કે સિઝનમાં સતત છઠ્ઠી વખત માલણ ડેમ જે છે ઓવરફ્લો થયો હોવાના અહેવાલ અત્યારે સપાટી પર આવ્યા છે। ભાવનગર ખાતે માલણ ડેમ ફરી એકવાર થયો છે ઓવરફ્લો, જેના કારણે 10 જેટલા ગામોને એલર્ટ જાહેર કરાયું છે। જીવાદોરી ગણાતા માલણ ડેમમાં સિઝનમાં છઠ્ઠી વખત ઓવરફ્લો થયો હોવાના અહેવાલો સપાટી પર આવ્યા છે। ઓટોમેટિક રીતે 20 દરવાજા ખુલતા પાણીનો જોરદાર પ્રવાહ શરૂ થયો છે। મોટા કુટવડા, ગોરસ, સાંગણિયા, લખુપરા, કુંભણ, નાના જાદરા સહિતના ગામોમાં એલર્ટ અપાયું છે। સાથે સાથે તાવેડા, ઉમણિયાવદર, મહુવા અને કતપરને એલર્ટ અપાયું છે। તો ડેમમાંથી 2800 ક્યુસેક્સ પાણીનો પ્રવાહ વધ્યો છે। પ્રવાહ વધતા નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચના પણ અપાઈ છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ડેમ ઓવરફ્લો થતા પાણીનો જોરદાર પ્રવાહ વધી રહ્યો છે, જેના કારણે 2800 ક્યુસેક્સ પાણીનો પ્રવાહ વધ્યો છે, જેના કારણે નીચાણ સહિતના વિસ્તારોને એલર્ટ અપાયું છે અને ડેમના વિસ્તારમાં અવરજવર ન કરવાની પણ સૂચના આપી દેવાઈ છે।